તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ચેનલ ઉપર તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે તમને હજારો ફાયદાઓ મિત્રો તમે ગુમાવી રહ્યા છો, કારણ કે શું તમે ડુંગળી ખો છો અને તમારા પશુનું મિત્રો તમે નથી ખવડાવતા, એનાથી મિત્રો તમે હજારો ફાયદાઓ ગુમાવી રહ્યા છો। આજના વિડીયોની અંદર તમને ડુંગળી ખવડાવવાથી એવા તમને ફાયદાઓ તમારા પશુમાંથી તમને મળવાના છે કે તમારા મિત્રો કોઈ ડૉક્ટરની પણ જરૂર નહીં પડે। અને જો તમારા પશુને મિત્રો સામાન્ય પ્રમાણની અંદર તમે આપવાનું ચાલુ કરી દેશો, મર્યાદા પ્રમાણની અંદર તમારા પશુને તમે આપશો ડુંગળી, તો તેનાથી તમને હજારો ફાયદાઓ મળવાના છે। તો વાત કરીએ તો મિત્રો શું છે કે પશુ એટલે કે મિત્રો ગાય ભેંસને મર્યાદિત વગેરે મિત્રો જો પ્રમાણમાં તમે ડુંગળી છે તે ખવડાવવાના કેટલાક ફાયદાઓ છે કે તે, પરંતુ તેની સાથે કેટલીક સાવચેતી પણ રાખવી તમારે જરૂરી છે। તો ડુંગળી ખવડાવવાનું તમને કહું છું, તેની સાથે સાથે મિત્રો તમારે ઘણી બધી સાવચેતી પણ રાખવી જરૂરી છે। તો ચલો કે આપણા ભેળ તો ઘણી બધી ડુંગળી છે, લાવો ડાયરેક્ટ 2-3 કિલો મૂકી દઈએ, એમ મારા વાલીડાઓ તમારે ડુંગળી નથી આપવાની, તેનું પ્રમાણ છે વગેરે મર્યાદાની અંદર તમારા પશુનું ડુંગળી તમે આપશો તો તમે હજારો ફાયદાઓ છે તમે મેળવી શકો છો। કારણ કે મિત્રો જો તમારા પશુનું મિત્રો તમે પાચન શક્તિની અંદર પણ તમે સુધારો કરી શકો છો। ડુંગળી ખવડાવવાથી આપણા પશુને મિત્રો, જો તમારા પશુને મિત્રો ભૂખ ઓછી લાગતી હોય, ડુંગળીની અંદર છે તે મિત્રો એન્ટીઓક્સિડન્ટના ગુણ રહેલા છે। તે ડુંગળી ખવડાવવાથી શું છે મિત્રો, તેની આપણા પશુને મિત્રો ચેપ પણ નથી લાવતો, આપણું પછી મિત્રો વાળે ઘડીએ બીમાર થતું હોય તો તે ડુંગળી છે તેની અંદર પશુની શરીરની અંદર લડવામાં બહુ તેની અંદર ગુણ રહેલા છે। ત્યાર પછી મિત્રો હવે ઉનાળો આવી રહ્યો છે, ઉનાળાની અંદર પણ મિત્રો જો તમારા પશુને તમે ડુંગળી ખવડાવવાનું ચાલુ કરી દેશો, મર્યાદા પ્રમાણની અંદર જ તમારે આપવાની છે, એટલે કહું છું વિડીયોને તમે શાંતિથી જોઈ લેજો। તો ઉનાળાની અંદર શું છે કે આપણા પશુને ડુંગળી ખવડાવશું તો તે લૂ સામે રક્ષણ આપશે ડુંગળી। ત્યાર પછી મિત્રો ગરમીના દિવસોમાં ડુંગળી પશુને શરીરની અંદર ઠંડક આપે છે, પશુને લૂ હીટમાંથી બચાવે છે। ત્યાર પછી મિત્રો તે અક્ષરિત રીતે માનવામાં આવે છે, ડુંગળી પશુને આપવાથી મિત્રો તે લૂ સામે રક્ષણ આપે છે। ત્યાર પછી મિત્રો જો તમારા પશુની અંદર મિત્રો જો પેટની અંદર ગર્ભાશયની અંદર જો કૂમી પડી જતા હોય, ક્રમિયા રહેતા હોય તો તે ડુંગળી છે તે મિત્રો તમારા પશુનું મિત્રો 0 રૂપિયાની અંદર તમે ડિવર્મિંગ કરાવી શકો છો। કારણ કે મિત્રો ડુંગળીમાં રહેલા કુદરતી તત્વો પશુને પેટમાં જો રહેલા જીવાત એ કુમે વર્મસ કે દૂર કરવામાં મદદ કરે છે। તમારા પશુને પેટની અંદર જો કુમે કરમિયા વર્મસ હોય તો તે છે એ સાફ કરવાની અંદર મદદરૂપ કરે છે। ત્યાર પછી મિત્રો તમારા ખૂબ અગત્યની વાત કરવાની છે કે તમારા પશુને કેટલી પ્રમાણની અંદર ડુંગળી આપવાની છે। ખાસ સાવચેતી અને નુકસાનકારક પણ આ ડુંગળી થઈ શકે જો તમે વધારે પ્રમાણની અંદર આપો તો ડુંગળી ખવડાવતી વખતે આ બાબતો ક્યારેય ભૂલવી નહીં, આ બાબતોનું તમારે ખૂબ ધ્યાન રાખવું પડશે। મેં તમને આજના વિડીયોની સંપૂર્ણ માહિતી આપવાનો છું કે મર્યાદિત પ્રમાણની અંદર ડુંગળી ક્યારેય વધારે પ્રમાણમાં ન આપવાની, તો વધારે મૂકવ તે પ્રમાણથી વધારે તમારે ક્યારેય ડુંગળી ન આપવી જોઈએ, બરાબર। તો પશુને વધુ પડતી ડુંગળી ખવડાવવાથી તો કયા નુકસાન થાય છે કે થાઇરોઇડ સલ્ફરના જે તત્વોના કારણે પશુને એમોનિયા લોહીમાં પણ મિત્રો કમી થઈ શકે છે। જો તમે વધુ પ્રમાણની અંદર ડુંગળી આપશો તો પશુને છે મિત્રો થાઇરોઇડ પરના જે એમોનિયા નામની જે લોહીમાં મિત્રો તમે કમી તે પણ થઈ શકે છે। જો વધારે પ્રમાણની અંદર ડુંગળી આપવાથી શું છે કે દૂધમાં ગંધ, જો દૂધમાં મિત્રો ડુંગળીની ગંધ આવે છે, ત્યાર પછી મિત્રો દૂધમાં ડુંગળીની ગંધ આવી શકે છે। કઈ રીતે આપવાની છે, કાપીને આપી શકો, આખી ડુંગળી પશુને ક્યારેય પણ મિત્રો ન આપી। તો આખી ડુંગળી જો તમારા પશુને મિત્રો તમે આપશો તો મિત્રોને ગળાની અંદર તે ફસાઈ પણ શકે છે। જો તમારા પશુને તો મિત્રો તમે લીલો ચારો આપી રહ્યા છો, સૂકો ચારો આપી રહ્યા છો, કોઈ ખાણદાણ આપી રહ્યા છો, તેની અંદર મિત્રો 1 થી 2 ડુંગળી તમે કટિંગ કરીને ઝીણી તમે કટિંગ કરીને આપવાનું ચાલુ કરી દેશો, અઠવાડિયાની અંદર મિત્રો 2 થી 3 દિવસ સુધી તમે આપી શકો છો। ડેલી મિત્રો તમારે ક્યારેય પણ આપવાની નથી, અઠવાડિયાની અંદર ફક્ત મિત્રો 1 થી 2 ડુંગળી તમારે આપવાની, તેનાથી મિત્રો વધારે ક્યારેય પણ આપવી નથી। જો ડુંગળી ખવડાવી તમારા પશુનો તો હજારો ફાયદાઓ તમને મળવાના છે। જો તમારા પશુની અંદર જો મિત્રો દૂધની કમી છે, ફેંટની કમી છે,
તમારા પશુના પેટની અંદર જો કુમી ક્રમિયા છે, તમારા પશુ મિત્રો સારી રીતે હીટમાં નથી આવતું, ગરમીમાં નથી આવતું, તમારું પશુ મિત્રો હીટમાં આવે છે, ત્યાર પછી મિત્રો તમે એઆઈ બુલદારા મીટિંગ કરાવો છો, પાડા જોડે મીટિંગ કરાવો છો, છતાં પણ મિત્રો તમારું પશુ ગાભણ અથવા મિત્રો ટકતું નથી, તેનાથી પણ મિત્રો તમને હજારો ફાયદાઓ મળવાના છે. કે તમારું પશુ મિત્રો જો વારે ઘરે બીમાર પડતું હોય, તમારા પશુની જો પશુના શરીરની અંદર નબળાઈ રહેતી હોય, તો જે ડુંગળીની અંદર શું છે, એન્ટીબાયોટિક નામના જે તત્વો રહેલા છે, ડુંગળીની અંદર એન્ટીબાયોટિક નામના જે તત્વો રહેલા છે, તેનાથી મિત્રો તમારા જે પશુના જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, પશુને મિત્રો બીમાર પડતું હોય તેની સામે રક્ષણ આપે છે. ડુંગળીની અંદર હજારો ફાયદાઓ રહેલા છે. કારણ કે મિત્રો અઠવાડિયાની અંદર ફક્ત મિત્રો તમે 2 થી 3 ડુંગળી તમે આપી શકો છો. અઠવાડિયાની અંદર 2 થી અઠવાડિયાની અંદર મિત્રો 2-3 દિવસ સુધી તમે ગેપ પાડીને આપી શકો. 2 ડુંગળીથી મિત્રો તમારે વધારે આપવાની ક્યારેય પણ નથી. વધારે પ્રમાણની અંદર ડુંગળી ખવડાવવાથી શું છે વાલેડાઓ, કે જે તમારા પશુનું મિત્રો તમે દૂધ ખો છો, ડેરીની અંદર વળાવો છો, તે દૂધની અંદર શું છે કે ડુંગળીની સામાન્ય મિત્રો ગંધ પણ આવી શકે છે. અને જો વધારે પ્રમાણની અંદર તમે ડુંગળી આપી દીધી તો જે પશુને શું છે તે મિત્રો લોહીની અંદર કમી થઈ શકે છે. કે ડુંગળી તમે ખવડાવો, હું ના નથી કહેતો વાલેડાઓ, બરાબર, કે 1 અથવા મિત્રો 2 થી ત્રીજી ડુંગળી તમારે ક્યારેય નથી આપવાની. ફક્ત 2 ડુંગળી તમે આપી શકો છો. અઠવાડિયાની અંદર 2 થી 3 દિવસ સુધી તમે ખવડાવી શકો છો. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ચલો ફટાફટ મિત્રો રજા લેતી વખત મિત્રો તમારા બાબતોનું ધ્યાન રાખવાનું છે કે તમારા પશુનું મિત્રો જે તમે મિનરલ મિક્સર પાવડર આપો છો તે પણ સાથે સાથે આપવાનું તમારા ચાલુ જ રાખવાનું છે. કોઈ પણ આપણા ખોરાક બંધ પશુને કરવાના નથી. કોઈ પણ ખાણાદારની અંદર 1 થી 2 ડુંગળી તમે ઝીણી ઝીણી કટિંગ કરીને આપવાનું ચાલુ કરી દો. સાથે મિત્રો આખી ડુંગળી તમારે ક્યારેય નથી આપવાની. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો તમારે એક લાઇકનું બટન છે તે દબાવવાનું છે. કે મિત્રો હવે વાત કરી લઈએ કે તમારા મિત્રો હવે બીજા કયા ટોપિક સાથે જાણવું છે. અમારો વિડીયો મિત્રો તમે કયા ગામથી જુઓ છો, તમારે કયા ટોપિક વિશે જાણવું છે તે પણ મિત્રો મને કોમેન્ટની અંદર અવશ્ય બતાવજો. કે તમારો સપોર્ટ મને બહુ સારો મળી રહ્યો છે. કે મેં આગલા વિડીયો શેર બધા જે યુટ્યુબની અંદર નાખ્યા તેની અંદર તમે બહુ સપોર્ટ કર્યો છે. કે દિલથી તમારો આભાર માનું એટલો ઓછો છે તમારા માટે. એવો તમે મને સપોર્ટ કરી રહ્યા છો. આવો નવો સપોર્ટ છે તે મિત્રો છેક સુધી કરતા રહેજો. અને તમારા માટે મિત્રો નોલેજબલ વિડીયો હું તમારા માટે લાવતો રહેવાનો છું. તો તમારા માટે મિત્રો જો પણ તમારે જે પણ ટોપિક વિશે તમે જાણવા માંગો છો તે ટોપિકનું નામ મને કોમેન્ટની અંદર અવશ્ય બતાવજો. અમારો વિડીયો તમે કયા કયા ગામથી જુઓ છો તો તે પણ અવશ્ય લખવાનું ના ભૂલતા. અને વિડીયોને મિત્રો કોમેન્ટ કરી અને લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. બીજા વિડીયોમાં ફરી મુલાકાત કરીશું. રજા આપશો. વંદે માતરમ. ને લાઇકનું બટન છે એ પણ તમે દબાવવાનું ના ભૂલતા. તો ચાલો બીજા વિડીયોમાં ફરી મુલાકાત કરીશું.